હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસ અને વ્રતમાં ખાવાની વાનગી. સૌપ્રથમ બનાવીશું બટાકાની સૂકી ભાજી. કુકરમાં 3 ચમચી તેલ એડ કરીને તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ બાફેલા બટાકાને કટ કરી તેમાં મરચું, મીઠું, હળદર સ્વાદ પ્રમાણે એડ કરીશું. વઘાર આવ્યા બાદ બટાકાને એડ કરી સરખી રીતે મિક્સ કરી તેમાં થોડી કોથમીર એડ કરીશું. ગરમા ગરમ બટાકાની ભાજી રેડી. પછી આપણે મોરૈયાની ખીચડી બનાવતા શીખીશું. તેની માટે એક તપેલીમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. મોરૈયાને ધોઈને કલાક પહેલાં પલાળીને રાખવાનો, જેથી મોરૈયો જલ્દી બની જાય છે. ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચાં અને સિંગદાણા એડ કરીશું. પછી તેમાં હળદર એડ કરીને મિક્સ કરી દઈશું. પલાળેલો મોરૈયાને વઘારમાં એડ કરી મિક્સ કરી દઈશું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી પાણી ઉકળે નહીં ત્યાં સુધી ગેસને ફૂલ રાખીશું. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી મરચું એડ કરીશું. ગેસની આંચ ધીમી કરીને ઢક્કણ ઢાંકીને મોરૈયાને 5 મિનિટ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે તેને ચેક કરતા રહીશું. ત્યારબાદ આપણે ઉપવાસમાં ખાવાનો રાજગરાનો શીરો બનાવીશું. એક કડાઈમાં 2 મોટી ચમચી ભરીને ઘી એડ કરવાનું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ 1 વાટકી જેટલો રાજગરાનો લોટ એડ કરી મિક્સ કરવાનું. ઘીનું પ્રમાણ ઓછું લાગે તો 1 ચમચી ઘી એડ કરીશું. ત્યારબાદ લોટને સરખી રીતે ધીમા આંચે શેકી દઈશું. સાથે સાથે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા રાખી દઈશું. મોરૈયામાં પાણી ઓછું પડવાથી થોડું એડ કરીને મિક્સ કરી દીધું છે. લોટ થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લઈશું. ગરમ કરેલું પાણી થોડું થોડું એડ કરી શીરામાં મિક્સ કરી દેવાનું. ગેસની આંચ થોડી આપણે ફૂલ રાખવાની, જેથી પાણી જલ્દી મિક્સ થઈ જાય છે. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી ખાંડ એડ કરવાની અને મિક્સ કરી દેવાનું. શીરો કઢાઈથી છૂટો ના પડે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું.
ગરમા ગરમ શીરો રેડી. ત્યારબાદ બધી વસ્તુને સર્વ કરીશું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.